સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના થરાદ નગરના આંગણે બુધવારે સૌપ્રથમ જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અનંત વિભૂષિત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજનું આગમન થયું હતું. આ પ્રસંગે તેમના સ્વાગત માટે ધર્મસભા આયોજિત સમિતિ થરાદ દ્વારા બપોરે 2:30 હાઈવેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુવારે બપોરના 3 વાગે રાજગઢ પાર્ટી પ્લોટમાં ધર્મસભા પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થરાદમાં સ્વામીજીએ ગૌભક્ત રામભાઈ રાજપૂતના ઘરે પગલાં કરતા તેમના પરિવાર દ્વારા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રે હિન્દુ ધર્મ સંગઠનના તાલુકા અને દશનામ ગોસ્વામી સમાજના યુવા પ્રમુખ ગુલાબગીરી અતીતના ઘરે રાત્રે રોકાણ કરતા દર્શન અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે પૂર્વે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શંકરાચાર્યનો લાખણીના જસરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. બુઢેશ્વર મહાદેવ મંદિર દર્શન બાદ અદ્વૈત વિદ્યા સંકુલમાં આગમન થયું હતું, જ્યાં શંકરાચાર્યનું સ્વાગત અને પૂજન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ શંકરાચાર્ય દ્વારા થરાદની જનતાને આશીર્વાદ પ્રવચન કરવામાં આવ્યું હતું. वो भी ठीक नहीं है. हम लोग रेल की पटरी उखाड़ दें, हम लोग रास्ते रोक दें, आगजनी कर दें, बसें जला दें, ट्रक जला दें. क्या ये अपने स्वरूप के अनुरूप है? क्या इससे देश की प्रगति होगी? ये भी हम लोग नहीं कर सकते. क्या कर सकते हैं? तो ऐसी परिस्थिति में हम लोगों ने सोचा कि कुछ ऐसा करना चाहिए जिससे हमारे अभियान की पवित्रता भी बनी रहे और साथ ही साथ जो हम कहना चाहते हैं वो तथ्य भी सरकार तक पहुंच जाए. तो अभी हम लोगों ने एक कार्यक्रम दिया है 10-10-10 गो हत्या अब बस, ये उसका नारा है. ये नारा क्या है? 3 बार हमने कहा 10-10-10. इसका मतलब है 10 मार्च को, आने वाली 10 मार्च को सवेरे 10 बजे 10 मिनट के लिए हमको अपने घर से बाहर, चाहे गली है चाहे सड़क है, उस पे आना है. घर में उस समय कोई नहीं रहेगा. घर से बाहर 10 मिनट के लिए आना है. गौ माता राष्ट्र माता का नारा लगाइए और कहिए कि गौ हत्या बस, अब हम लोग गौ हत्या स्वीकार नहीं है. तो 10 मिनट के लिए अगर पूरा देश खड़ा होकर के जाम लगा दे और 10 मिनट के बाद फिर अपने घर में घुस जाए, अपने कार्यालय में प्रवेश कर ले, तो 10 मिनट में कोई किसी को परेशानी भी नहीं होगी और हमको जो बात कहनी है वो कह करके कम से कम एक निकल करके आ जाए. तो ये कार्यक्रम हम लोगों ने लिया है. ये कार्यक्रम आपको ठीक लगता हो तो हाथ एक बार उठा के बताइए. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના બુકણા ગામના વતની અને સમગ્ર ગુજરાતમાં નામાંકિત કવિ પરબતભાઈ નાયની પ્રથમ નવલકથા તારી હથેળીમાં મારું નામનું વિમોચન તારીખ 25/2/2024ના રોજ થરાદ ખાતે આવેલ હોટલ ડિઝન ઇન્ટમાં થશે, જેમાં બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો પણ ઉપસ્થિત રહેશે. આ નવલકથાનો મુખ્ય વિષય કે વિચાર બચપણનો પ્રેમ છે. ગ્રામ્ય જીવનમાં પ્રેમને અંદર સંતાડીને જીવવું પડતું હોય છે. જાહેરમાં જાણી જોઈને દૂર રહેવું અને ખાનગીમાં ઝૂરવું, આ પ્રેમ રસને પ્રવાહિત કરવામાં સર્જકશ્રી સંપૂર્ણપણે સફળ રહ્યા છે. પરંતુ નવલકથાની શૈલી આત્મકથાત્મક છે. આ શૈલીમાં લેખકશ્રીએ કાલ્પનિક પાત્રોને આગળ કરીને બાળપણની પોતાની અંગત અનુભૂતિઓને વાચા આપી હોય તેવો આભાસ થાય છે. જે સર્જનના સ્વરૂપમાં પડઘો પડતો હોય છે તે સર્જન જ હૃદયને સ્પર્શતું હોય છે. વાચકોને આ નવલકથા જરૂર સ્પર્શશે. લેખકશ્રીએ વાવેચી પરંગણાની લોકબોલીના એવા શબ્દો સાથે કહેવતો અને રૂઢિપ્રયોગોનો નવલકથામાં છૂટથી ઉપયોગ કર્યો છે, જે આજે ચલણમાં નથી, જેમ કે પોઠિયો, રૂખડબાવો, અવાડી, પોહક પોહક, તાપસી, પુરાવવી, રાભડ જેવો ભંભલી વગેરે નવલકથામાં આવતા આવા કેટલાય અદ્રશ્ય શબ્દો છે જેને શબ્દકોશમાં સમાવાયા નથી, પણ લોક જીભે જ રમતા હોય છે. આ કવિ સરહદ વિસ્તારનું ગૌરવ પણ કહી શકાય તેમ છે. બનાસકાંઠા જિલ્લાનો દાંતો તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો ગણાતો હોય છે. જ્યારે દાંતા તાલુકાના ભેમાળમાં આવેલ વિવિધ ક્વોરીઓના માલિકો મન ફાવે તેમ આડેધડ સરકારના નિયમોને નેવે મૂકી ધાક ધમકી અને રાજકીય વખથી લોકોને ડરાવી ધમકાવી સરકારના નિયમોનું પાલન કર્યા વગર
પ્રદૂષણ કરી રહ્યા છે, જે બાબતે ભેમાળના સરપંચે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. જ્યારે ફરી એકવાર ભેમાળના સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પત્ર લખી તાત્કાલિક ભેમાળમાં આવેલા વિવિધ કોરીઓ, ડામરીકરણ સહિતના પ્લાન્ટો બંધ કરવામાં આવે, જેથી આસપાસના વિસ્તારમાં થતી બીમારીઓથી લોકો પીડાય નહીં અને લોકોને તકલીફ ન પડે તેવી માંગ કરી હતી. જો વિગતવાર વાત કરવામાં આવે તો ભેમાળના સરપંચે ખાણ ખનીજ વિભાગ દાતા, પ્રાંત અધિકારી દાતા, મામલતદાર, પીએસઆઈ દાતા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે કે મારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી દેવરાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી વિવિધ પ્લાન્ટોના માલિકો મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરી રહ્યા છે, જેના પગલે લોકો ગંભીર બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે. સરપંચે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે અનેક અધિકારીઓની મિલીભગતના કારણે અને રાજકીય વગ ધરાવતા આ કોરી સંચાલકો મન ફાવે તેમ અને સરપંચને પણ મન ફાવે તેમ બોલે છે અને તારાથી થાય તે કરી લે. પ્લાન્ટો આજે પણ બંધ નહીં થાય અને કાલે પણ બંધ નહીં થાય તેવું કહે છે, જ્યારે ચોક્કસથી આ પ્લાન્ટો નજીકમાં રહેતા ગરીબ લોકો પણ આ પ્રદૂષણ અને ઉડતા ડસ્ટના કારણે બીમાર પડી રહ્યા છે. હું છેલ્લે 2 વર્ષથી ભેમાળા અલજીભાઈ નોરાભાઈ સરપંચ તરીકે ફરજ બજાવું છું. મારા વિસ્તારમાં ડોમર પ્લાન્ટો, કોરીઓવાળા આવેલા છે. એમાં હેમકોન કંપની જે છે એ બહુ મોટાભારી કંપની છે. આજુબાજુમાં 50 છાપરા છે. પ્લાન્ટમાં એવું કોઈ કેમિકલ ઉડે છે કે ગંભીર બીમારીઓથી પરેશાન છે. 55 આરે લીગમાં પ્લાન્ટ છે. હાલ 5 હેક્ટરમાં એનો કબજો છે. આથી આખું 1 વર્ષ પહેલે અમને સરપંચ તરીકે અમારા પંચાયતના તલાટી, સભ્યો, બોડી ગયેલા, અમને ગાળો બોલી પ્લાન્ટમાંથી બહાર કાઢેલા. આજની તારીખમાં સવારમાં હું આવ્યો, એમને હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ ખૂબ પ્રદૂષણ થાય છે, 50ના ગામ સુધી આ પ્લાન્ટ બંધ કરો. તું શું કરી લે, પ્લાન્ટ બંધ આજે થવાના નથી, કાલે થવાના નથી, તારાથી થતું હોય તે કરી લે. અમારો પ્લાન્ટ તો બંધ કરાવી જોઈએ. એક વસ્તુ છે, અમે કઈ રીતે પ્લાન્ટ બંધ કરીએ? હેમકોન કંપની જે ખરી એનો પ્લાન્ટ આજની તારીખમાં કમ્પ્લીટ બંધ થવો જોઈએ. 55 આરી કાયદેસરથી ઉસ્માનભાઈ જીવાભાઈ પરસાડીના નામની લીજમાં છે. બરાબર, હાલે 6 હેક્ટરમાં એનો કબજો લાગે છે. કાયદેસરના પગલાં અધિકારીઓને લેવા. તમે રજૂઆત કરી કે કરવાના? એ રજૂઆત આજે કરું છું. કોને કોને કરવા? રજૂઆત મામલતદારશ્રીમાં, ખાણ ખનીજમાં, પોલીસ સ્ટેશનમાં. કાયદાની જોગવાઈ મને પોતે બી ડર લાગે છે આ લોકોથી. પ્લાન્ટમાં જવાથી મને બી ધ્યાને થોડું એવું લાગે છે લોકો હાથે હુમલો કરે, મને કોઈ બીમારીઓ ગંભીર પહોંચાડે એવું લાગે છે. હેમકોન કંપનીના સીટ માથા ભરે છે. ડીબીઆઈ ઇન્ફેક્શન જે ચાલે છે અમારા ગામમાં, એનું બી ઇલીગલી છે કે લીગલી છે. હું પ્રોસેસ 1 વર્ષથી મંગાવું છું કાગળો, ડીબીઆઈ ઇન્ફેક્શનવાળા આપતા નથી. એ સર્વે નંબર 139 પૈકીમાં આવે છે અને આ 50ના સર્વે નંબરમાં હેમકોન કંપની આવે છે. ત્યારે સ્થાનિકે જણાવ્યા પ્રમાણે તેમના અનેક સગાવાલાઓ પણ આ ડસ્ટના લીધે બીમારીથી મૃત્યુ થયું છે. એટલું જ નહીં, અધિકારીઓ કોઈ પણ પ્રકારે કોઈ કાર્યવાહી કરતા નથી. સાથે કહી શકાય કે જમવા અને પીવાના પાણીમાં પણ આ ઉપચાર ડસ્ટ ઉડે છે, જેના લીધે નજીકમાં રહેતા લોકો બીમારીગ્રસ્ત થતા હોય છે. ચોક્કસથી આ વિષયને તંત્ર ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે એક્શન લઈ આ પ્લાન્ટો પર કાર્યવાહી કરી અને પ્લાન્ટો બંધ કરાવે તેવી લોકમાંગ અને સરપંચને પત્ર લખીને માંગ કરી છે. એમાં ડેસ બીજો એટલો ઉડે, ખાવામાં ખૂબ પહેરે, પાણીમાં ખૂબ પહેરે. એમાં એટલે કોઈ સુવિધા નહીં. સરપંચ સાહેબ જાય એટલે પેસ્ક બીજું આવી જતી વરે કોરી જમા, એમાં પાણી પહેરવા જતો પાણી ને પહેરવા દેતા. એમાં એટલું ખાવામાં ડેસ પહેરે. છોકરો બીજો બીમાર પહેરે, દેવેર જેઠ મરી ગયા બધા ને હુરો તવી મરી ગયા. એમાં એટલો પરિવાર હે, અમારે કોઈ સુવિધા નહીં. સરપંચ સાહેબ જાય એટલે પેસ્કો આવી જાય. તમારું નામ શું હે? જનતાબેન. અમારું કોરીનું પ્રદૂષણથી અમે બધા કંટાળી ગયા છીએ ને આ સરપંચ સાહેબ આવ્યા તેમને થોડી સુવિધા કરી છે અને પછી આ પ્લાન્ટથી અમે હેરાન છીએ ને કોઈ હોય ખાવા પીવામાં સુવિધા નહીં અમારે. તે પછી ઓનથી દૂર જવું પડે, લઈ જવું એમ. શું નામ છે તમારું? વાછા કિરણભાઈ સાહેબ. આ મારે ભાઈ મોતીલાલ અહીંયા રહેતો ટેકરીમાં, આ સોરીમાં રહેતો, ત્યાંથી આવીને રહેતો. આ વસ્તીથી 150 વસ્તીથી ને ગુજરી ગયો ને અહીંયા બધા રહે. અમારા ભત્રીજા, હું ભત્રીજાને ત્યાં આવીશું ને આ ભત્રીજા બધું એટલું ડેસ ઉડે, આ ડેસ ઉડે એટલું આ ડેસ બંધ કરાવો. બધું રાતનો બધું પાણી પીવું, પાણીમાં પહેરે, બધું ખાવા પીવામાં પહેરે. આ બધું એને બીમારી ફેલાય ને પછી આ માણસ 2-3 ભાઈ જતા રહ્યા આ બીમારીમાં. એને ડેસને સુવિધા કરો, આ ડેસ બંધ કરાવો.
તમારું નામ શું માજી? સીતાબેન. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાબડી પાદર ગામની સીમમાં રહેતા શ્રમિક પરિવારના છાપરામાં પડેલ પેટીનું તાળો તોડી કોઈક અજાણ્યો ઈસમ ચાંદીના દાગીના ચોરી કરી જતા માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદમાં નોંધાયેલ માહિતી મુજબ વાવ તાલુકાના રાબડી પાદર ગામની સીમમાં રઘુભાઈ ભોજાભાઈ બ્રાહ્મણના ખેતરમાં ભાગ્યા તરીકે ખેતરમાં વાવી મૂળ રહેતા રાજસ્થાનના નવાપુરા ગામના આંબાભાઈ જ્ઞાનાભાઈ ઠાકોરના છાપરામાં પડેલ લોખંડની પેટીનું અઠવાડિયા અગાઉ કોઈક અજાણ્યો ઈસમ તાળો તોડી તેમાં પડેલ ચાંદીની ગળામાં પહેરવાની હાંસળી, કાનની બુટી અને હાથની આગળીની વીંટી 250 રોકડ મળી કુલ 8,450ના મુદ્દામાલની ચોરી થતા માવસરી પોલીસ મથકે આંબાભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે માવસરી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન શામાભાઈ તેજાભાઈ રાગાનેશના ખાતે ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા યુવાનની શંકાના આધારે અટકાયત કરી પૂછપરછમાં ચોરી કરી હોવાની કબૂલાત કરવામાં આવી હતી. જે અંગે પોલીસે આરોપીને જેલ ભેગો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન મુજબ શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે શિહોરી વજાણી પાર્ટી કાંકરેજ પ્રાથમિક શાળાની બાજુમાં લીમડાના ઝાડ નીચે કેટલાક ઈસમો ભેગા થઈ ગંજી પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમાડતા હોય. જે હકીકતના આધારે શિહોરી પોલીસ સદરે જગ્યાએ રેડ કરતા કેટલાક ઈસમો પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હતા. જે પોલીસને જોઈ નાસવા લાગતા પોલીસે 3 ઈસમો ઝડપી પડ્યા હતા. તેમજ તેમની પાસેથી 10,200નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.